કૃષિ શાળા ચેનલમાં આપનું સ્વાગત છે। નમસ્કાર ખેડૂત મિત્રો, હું બોમ્બે સુપરથી પલક સાવલિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વાતચીત કરવાની છે કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં પિયતના પ્રશ્નો છે। પાણી ઓછું છે ત્યાં ખેડૂતો બિન પિયત એરંડાની જાતો વાવેતર કરતા આવ્યા છે વર્ષોથી અને સારામાં સારું ઉત્પાદન મેળવતા પણ આવ્યા છે, કારણ કે એ રીતની એને કાળજી શું રાખવી, જાળવણી શું રાખવી એમને ખ્યાલ છે। પણ આપણે આજે એમાં એક સોનામાં સુગંધ ભરે એવી વાતચીત કે બિયારણ સારું હોય તો છેક સુધી ઉત્પાદન સારું જ મળવાનું છે, કારણ કે આપણે ટ્રીટમેન્ટની તો બધે સુધી ખ્યાલ છે જ। તો આપણે એને એક સારી વેરાયટી વિશે વાત કરીશું, બિન પિયત લીલા થડ વાળી વેરાયટી વિશે વાત કરીશું। તો કે બોમ્બે સુપર કંપનીની પોતાની રિસર્ચ વેરાયટી છે બોમ્બે 221 પ્લસ કરી, જે લીલા થડ વાળી વેરાયટી છે। હવે આની આપણે ક્યારે વાવી જોઈએ, કેટલું ઉત્પાદન આવે, સંપૂર્ણ વાતચીત કરીએ તો 7મો મહિનો જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં અથવા તો આવે 8મો મહિનો ઓગસ્ટ મહિનાના પહેલા પખવાડિયામાં આનું વાવેતર કરી શકીએ છીએ। 16 ગુઠાનો જ્યાં વીઘો હોય એ પ્રમાણે 1 કિલો પર વીઘે બિયારણનો દર રાખવાનો, લાઈન થી લાઈન નું અંતર રાખવાનું 4x4 નું, કારણ કે આ ઓપન ક્રોસ પોલિનેટેડ ક્રોપ છે એટલે રિસર્ચ પ્રમાણે 4x4 નું અંતર ફરજિયાત રાખવાનું। વધારે રાખી શકીએ છીએ પણ મિનિમમ 4x4 નું રાખવાનું જ। આનાથી એ ફાયદો થશે કે હાઈટ સારી પકડશે, 5.5 થી 6 ફૂટ સુધીની હાઈટ રહેશે। એનાથી પ્લસ પોઈન્ટ શું થાય કે માળ સરખા એવા ને સારા માળ બંધાય, વધારે માત્રામાં અને લાંબા માળ બંધાય મોટા, બરોબર। ઉત્પાદન કેટલું રહેશે અને 160 થી 70 દિવસે પાકતી જાત છે, મિનિમમ 160 દિવસ થશે, કારણ કે જેમ આની ખાસિયત એમ છે કે વધારે પાછળથી ખેડૂતો 1-2 પાણી અવેલેબલ છે, આપી શકે એમ છે, અને પાણી આપ્યા છે તો છેક સુધી લીલું રહેશે અને 1-2 વીણી વધારે આવશે, બરોબર। ઉત્પાદનમાં વાત કરીએ તો કે 35 થી 40 મણ સુધીના ઉતારા વર્ષો વર્ષ ખેડૂતોને આવતા આવ્યા છે। ધાનેરા, બનાસકાંઠા, સાબરકાંઠામાં ખેડૂતો 4 વર્ષ 5મા વર્ષે ખેડૂતો વાવતા આવ્યા છે, વેરાયટી 4-5 વર્ષથી વાવતા આવ્યા છે અને એકવાર વાવી છે પછી સામેથી આ જ માંગે છે, ખોટું બીજી કઈ ચેન્જ નથી કરતા। માર્કેટમાં ઘણી બધી અવેલેબલ છે વેરાયટીઓ એરંડાની, બરોબર, પણ આ એક સંશોધિત સુકારાના પ્રશ્નો છે, નર ફૂલિયાના પ્રશ્નો છે, આમાં નર ફૂલિયાના પ્રશ્નો નહીં રહ્યા, પ્લસ સુકારા સામે રેઝિસ્ટન્ટ રોગ પ્રતિકારક શક્તિ ધરાવતી વેરાયટી છે, બરોબર। ઘણું ખરું આ વિડીયોમાં કવર થઈ ગયું। કોઈ પણ બીજા પ્રશ્નો રહેતા હોય ખેતીને લગતા અથવા તો વેરાયટીને લગતા, આપણે બોમ્બે સુપર સીડ્સના નંબર પણ આમાં આપી દેશું, પ્લસ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરીને જણાવી શકો છો તમે। પ્લસ આપણે ભવિષ્યમાં ખેતીને લગતા અવનવા વિડીયો મૂકતા જ રહીએ છીએ કે નવી કોઈ પણ પાકની નવી વેરાયટી આવી, કોઈ પણ દવા વિશે વાતચીત કરવાની, કોઈ રોગ જીવાત આવી છે એના વિશે, અત્યારે મગફળી પીળી પડી છે ઘણી બધી, તો એને કઈ રીતે ઉકેલ લાવો, આ બધા જ વિડીયો આપણે ધીમે ધીમે યુટ્યુબમાં મૂકતા જ રહેતા હોય છે। તો આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી તમને અમે વિડીયો મૂકી એ તમને નોટિફિકેશન થાય કે તમને તરત દેખાય વિડીયો, બરોબર। બીજી કોઈ પણ માહિતીની જરૂરિયાત હોય તો સંપર્ક કરજો અથવા તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો। આભાર।